મારું નામ ધીરુભાઈ હરદરભાઈ કુર, રાજકોટ અમે રહી છીએ અને અમારે 8-9 મહિનાથી આ મગજની બીમારી હતી. અમે કંઈ તકલીફ કોને હતી? તકલીફ હતા મારા ઘરનાઓને. શું નામ છે તમારું? લતાબેન. એને 2-3 ડૉક્ટરને અમે બતાવ્યું પણ કંઈ ફેર ન પડ્યો અમને દવાથી. પછી અમે આ મનોશાંતિ હોસ્પિટલે આવ્યા એટલે અમારે 5 દી અમે રોકાણા અહીંયા આપણે, એટલે અમારે 50-60% જેવું રિઝલ્ટ આવ્યું છે. અત્યારે સારું છે અને કંઈ પ્રોબ્લેમ નથી. દવાની સુવિધા સારી છે, એની સગવડ સારી છે, ધ્યાન રાખે બધા અહીંયા આપણે શું, અને જમવા બમવામાં કંઈ વાંધો નથી આવતો, એને બધી દઈએ અહીંયા આપણે. એટલે એમ બધું જ્યારે રિઝલ્ટ અમારે 50%-60% ફેર પડી ગયો હોય અમારે. શું તકલીફ હતી એ કયો? તકલીફ એને હતી મગજમાં દાદી જોતીને વિચાર આવતા અને એક શરીરમાં એને ડક 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 થતું, દાઢી અને પગને ધ્રુજતું બધું. એ તો ત્યારે એમાં 50-60% એમાંય ફેર પડી ગયો હોય ને વિચારો આવતા એમાંય ફેર પડી ગયો હોય એને. એટલે અત્યારે કાંઈ વાંધો નથી, પણ કોર્સ પૂરો કરશું એટલે અમારે 100% રિઝલ્ટ અમને મળી જશે. તમને શું શું થતું હતું અને ક્યારથી થતું હતું એ કયો? મને મહિનોથી વધારે થતું હતું. અને બાકી આમ શરૂ ક્યારથી થયું? શરૂ તો થોડું હતું, એમાંથી વધતું ગયું. કેટલા 8-10 મહિના કેટલા વખતથી હતું? એટલે આ તો મહિનોથી થયા દાઢી ડગડગવાનું હતું. પહેલાં તો આપણે આ 8-9 મહિનાનું. શું શું થતું હતું શરૂઆતથી કયો? એ આપણે એમ થાય કે આપણને કંઈક બોલ્યા કરે છે, ગાયરો દીધા કરે, ગાળો દીધા કરે, તો આપણને એમ થાય કે શું હોય છે. એટલે ક્યાં સંભળાય? કાનમાં અવાજો હા, સંભળાય? કાનમાં સંભળાય. ધૂપ દીવા કરીને તો આપણને એવું બોલાવે, શબ્દો ને એવું બધું. કોણ બોલાવે? એ કોણ બોલાવે મને ન ખબર પડે, એવો અવાજ આવ્યા કરે. એ અવાજ આવ્યા કરે? હા, અને આપણે કામ કરીને એટલે એમ કે તમે પોતા કરી નાખો, તમે હંજવારી કરી નાખો. હવે આપણે તો આપણી રીતે કામ કરતા હોય. હવે પછી આપણે આ કરશું, આ ઝાડવા પાઈશું, હવે શાક વઘારશું, શાકમાં મીઠું નાખશું, ભૂલાઈ જાય અને ભૂલવી દે. ભૂલવી તો મને બહુ જ દેતા. કોઈ દેખાય નહીં એ વખતે? કંઈ દેખાય નહીં, મને ભૂલવી બહુ દે. શાકમાં મીઠું નાખવાનું ભૂલવી દે, ક્યારેક સંભારામાં મીઠું નાખવાનું ભૂલવી દે. પછી ચાખવું પડે, આપણે મેળાએ ચાખી નાખી. અત્યારે બધું સારું થઈ ગયું? એમાં હવે પ્રોબ્લેમ કંઈ છે? હવે હું જઈને રસોઈ કરું તો ખબર પડે ને. અત્યારે એવું કંઈ સંભળાવાય છે? અત્યારે કંઈ કે છે? અત્યારે સંભળાતું નથી. બોલે હવે કાંઈ અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. આપણે અહીંયા શું શું સારવાર આપીએ કયો? આપણે અહીંયા દવાની તો કાંઈ સારવાર જ નથી. કાંઈ એક ઇન્જેક્શનના ડોઝથી જ બધું સારું થઈ જાય છે. એટલે એમાં બાટલા ચડાવવાના અને ઇન્જેક્શનના ડોઝ, દવાની કાંઈ જરૂર જ નથી પડતી, એનાથી સારું થઈ જાય છે. કોઈ સાઈડ ઇફેક્ટ? સાઈડ ઇફેક્ટ કાંઈ રહેતું નથી. કોઈ મારા જેવું રિએક્શન નથી જરાય. કઈ ગેનમાં ઇન્જેક્શન આપીને સુડાવી રહ્યા કે સુડાવવાની જરૂર નથી એવું નથી કાંઈ. હે? ના, એવું નથી. ટાઈમે નીંદર આવી જાય, ટાઈમે ઉઠી જાય, ટાઈમે આપણું ખાઈ પી લઈશી. સ્ટાફ આવી જાય ટ્રીટમેન્ટ માટે કે બોલાવવા પડે? ના, આવી જાય, ટાઈમે આવી જાય. એના ડોઝ ટાઈમે દઈ જાય. એના ડોઝ દઈ જાય છે ને? દઈ જાય ટાઈમે. સ્ટાફથી સંતોષ તમને? કાઉન્સેલિંગ ને બધાથી સંતોષ છે? સાફ સફાઈ, ચોખ્ખાઈ બધી રીતે? તમને આટલા વખતની તકલીફ હતી તો તમને કંઈ અમે ખોટું ડરાવીને 2 પૈસા વધારે કઢાવવા ટ્રાય કરી કે નહીં એ ખાસ કહેજો. ના, એ નથી, એ કાંઈ નથી. તમને પછી ટ્રીટમેન્ટ પ્રમાણે ખર્ચો થાય તો આપણે દેવો જ પડે. એમાં નાના માણસ મોટા માણસ દેવું તો પણ તમને જે કીધો હોય ખર્ચો પહેલા દિવસે કે રોજ આટલો ખર્ચો આવશે, પછી એમાં તમને ઊંધું ઊંધું ચતું કહીને વધારે પૈસા કઢાવ્યા, વધારે કાંઈ લેવાનું નથી. ખોટા બિનજરૂરી રિપોર્ટ કરાવ્યા હોય કે કંઈ તમને બીજું એવી કોઈ હેરાનગતિ કંઈ સ્ટાફ તરફથી, ડૉક્ટર તરફથી? એ કાંઈ નથી. બધી રીતે સંતોષ? સારું. હવે આ વિડીયો ઘણા હું બધા લોકો રેડી થઈ જવાનું હતી એવી એમાં રેડી થઈ જવાનું. મારે એ જ આશા રાખવાની કે હું હતી એવી રેડી થઈ જાઉં. બસ મારે એ જ તમારા આશીર્વાદ. અત્યારે 5 દિવસમાં તો થઈ ગયું ને આટલું સારું? 5 દિવસમાં 50-60% ફેર પડી ગયો. બાકી નહીં પડી જાય. પડી જાય. બરાબર.